જો સરપંચ એક ગામમાં દીકરી સાસરે ગઈ, સમજદાર છો એટલે વાતો કરું અહીં થોડી. દીકરી હારે વહી ગઈ, પછી એની ઉંમર થઈ ગઈ, વર્ષો વયા ગયા. એને હગો ભાઈ નહોતો, એને ગામમાં જીભનો માનેલો એક ભાઈ બનાવ્યો. એના કાંડે રાખડી બાંધી અને એને કાયમી રાખડી બાંધે. પણ જેથી એની ઉંમર થઈ ગઈ 75-80 વર્ષની, એને સંધ્યા દેખાવા માંડી. હવે હું કેદી વહી જાઉં એનું નક્કી નહીં. એટલે ઓલો ગામમાં જીભનો માનેલો ભાઈ હતો ને, એને બોલાવીને એટલું કીધું, ભાઈ ભાઈ જોજે મને અગ્નિ સંસ્કાર આપે ને, હું મરી જાઉં ને વિક્રમભાઈ, અને મને હળગાવે અને અગ્નિ સંસ્કાર આપે શમશાનમાં, ત્યારે તમે જોજો મારું કાળજું નહીં હળગે, મારું શરીર આખું હળગી જવાનું. સાંભળજો, આ દેશની દીકરી બોલી છે કે મને અગ્નિ સંસ્કાર આપે ત્યારે હું આખી હળગી જાય, પણ મારું કાળજું નહીં હળગે. એટલે જીભનો માનેલો વિક્રમભાઈ ભાઈ હતો ને, એને કીધું કે બેન આવું શું કામ બોલે, હું તારો ભાઈ નથી, તે મને રાખડી આખી જિંદગી નથી બાંધી, તો કેમ આવું બોલે? ત્યારે ઓલી બેન એટલું કહે છે, ભાઈ રાખડી તો મેં તને બાંધી, તું મારો જીભનો માનેલો ભાઈ છો, પણ મારું દુનિયામાં કોઈ નહોતું, નહીં કુટુંબી નાતરો ઈન પિતા ભોમ ભખે, મારે ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી, મારું દુનિયામાં કોઈ નહોતું. ઉપરણીને સાસરે આવીને મારા હાહરિયાએ મને મેણા બહુ માર્યા છે, મને નભાઈ 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 કરી કરીને મારું કાળજું જીવતા હળગાવી દીધું છે, અને મારું જીવતા કાળજું હળગી ગયું. એટલે હું કહું છું, મને અગ્નિ સંસ્કાર આપે તેથી જોજે હું આખી હળગી જાય, પણ મારું કાળજું નહીં હળગે. એટલે દાન અલગારી આ કડીમાં કીધું. સાંભળજો શબ્દો કે લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે, આ લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે, આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા દાખલા દીધા રે,